વિદ્યા સહાયક ભરતી વર્ષ 2026 માટેના ફોર્મ છે એ 15 એપ્રિલથી ભરાવાના શરૂ થવાના છે। આપણે બધાને ખબર છે અને ઘણા બધા ઉમેદવારોના મનમાં ડોક્યુમેન્ટ રિલેટેડ ક્વેશ્ચન્સ છે અને ફોર્મ ભરતી વખતે થોડી ઘણી બાબતો પણ ધ્યાનમાં રાખવાની છે। એ આ તમામ જે નાની નાની બાબતો છે એ તમને આ વિડીયોની અંદર મળી રહેશે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ ફોર્મ ભરવાનું શરૂ કરશો એટલે રજીસ્ટ્રેશન કરવું પડે છે, આપણને બધાને ખબર છે। અને રજીસ્ટ્રેશન માટે ટેટની માહિતી માંગે છે। આ મુજબ તમે જુઓ તો પરીક્ષાનો પ્રકાર માંગશે, ત્યાર પછી રાજ્ય, સ્કૂલ પ્રકાર, વિષયનો પ્રકાર, ત્યાર પછી ટેટ પાસનું વર્ષ, ટેટ નંબર, જન્મ તારીખ, ટેટ પરીક્ષાનું માધ્યમ, ઈમેલ, મોબાઈલ નંબર અને પાસવર્ડ, આટલી વસ્તુ રજીસ્ટ્રેશન માટે માંગશે। જે ટેટની માહિતી છે એ તમારે તૈયાર કરીને રાખવાની છે, કેમ કે ટેટની માર્કશીટ હજી સુધી આપણી હાર્ડ કોપી છે આપણી સુધી પહોંચી નથી। હવે એમાં ટેટ નંબરમાં ખાસ લોકોને મિસ્ટેક થતી હોય છે, તો ત્યાં તમારો ટેટનો સીટ નંબર નાખવાનો થશે, એટલે આ ચિંતા કરવાની જરૂર નથી। ડોક્યુમેન્ટ લિસ્ટ છે તમને લાસ્ટમાં બતાવું છું। એમાં સૌથી પહેલા તમે જુઓ તો SEBCના ઉમેદવાર હોય તો એમને જાતિનું પ્રમાણપત્ર અને નોન ક્રિમી લેયરનું પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડે છે। જે નોન ક્રિમી લેયરનું પ્રમાણપત્ર છે 1/4/2024 કે તે પછીનું હોવું જોઈએ। એ પહેલાનું હશે તો તેના 3 વર્ષ નાણાકીય પૂરા થઈ જાય છે, એટલે 1/4/2024 પછી ઇસ્યુ થયેલું હોવું જોઈએ। જે ટ્રાયલ સર્ટિફિકેટ તમારે આપવાના થાય છે, તો ટ્રાયલ ગણતી વખતે આપણને ખબર છે કે વિદ્યા સહાયક ભરતીની અંદર વિસંગતતા ઊભા થવાના પ્રશ્નો રહે છે, કેમ કે બીજી ભરતીમાં ટ્રાયલ ગણવાની જે પ્રકાર છે એ અલગ રીતે ગણતા હોય, જ્યારે વિદ્યા સહાયક ભરતીની અંદર છેલ્લા વર્ષ કે છેલ્લા સેમેસ્ટરની અંદર જો એકથી વધારે ટ્રાયલ કરેલી હોય તો એને એકથી વધુ ટ્રાયલ ગણવાના થાય છે। બાકી અગાઉના વર્ષ કે સેમેસ્ટરની અંદર એકથી વધારે ટ્રાયલ આવ્યા હોય તો એની કોઈ ટ્રાયલ ગણવાની થતી નથી। અને આવી રીતે જો એકથી વધારે ટ્રાયલ થાય છે તો પછી તમારે શું કરવાનું છે, કુલ ગુણ અને મેળવેલ ગુણની અંદર જે પછીની નેક્સ્ટ ટ્રાયલ છે એના પાસિંગ ગુણ અને કુલ ગુણ અને મેળવેલ ગુણ એની અંદર એડ કરવાના હોય છે। આ બાબતે તમને સ્પષ્ટ ખ્યાલ ના આવે તો મસ્ત મેં વિડીયો બનાવેલો છે, એની ગુણ ગણતરી કેવી રીતે કરવી એ વિડીયો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો ટ્રાયલમાં વિસંગતતા થાય તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। ત્યાર પછી ડિગ્રી સર્ટિફિકેટ, ઘણા ઉમેદવારો પાસે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ જ હોય છે, જે ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ હોય છે એ અવેલેબલ હોતું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી। પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ છે એ ચાલી જાય છે, 6 મહિના સુધી આમ તો વેલિડ હોય છે, છતાં પણ ચલવી લેતા હોય છે, પરંતુ આપણે ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ મળે એ માટેના પ્રયત્નો અવશ્ય કરીશું। ત્યાર પછી માર્કશીટની અંદર જે માર્કશીટ છે એની અંદર ચોખ્ખા મેળવેલા ગુણ અને કુલ ગુણ દર્શાવેલા હોવા જોઈએ। ઘણી યુનિવર્સિટી કે કોલેજ છે એ માર્ક્સની જગ્યાએ ગ્રેડ આપતી હોય છે, તો એવું નથી ચલાવવાનું। માર્કશીટની અંદર ચોખ્ખા મેળવેલા ગુણ અને કુલ ગુણ દર્શાવેલા હોવા જોઈશે। જો આવી માર્કશીટ તમારી પાસે નથી તો તમારે યુનિવર્સિટી કે કોલેજ કક્ષાએથી ચોખ્ખું ગુણ ગણતરીનું પ્રમાણપત્ર મેળવી લેવાનું થશે। એની અંદર સ્પષ્ટ મેળવેલા ગુણ અને કુલ ગુણ આવી રીતનો ઉલ્લેખ કરેલો હોવો જોઈશે, તો આ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ખાસ NCT અને RCI માન્યતા સર્ટિફિકેટ આપણને ખબર છે કે માગેલું છે। આમાં ઘણા ઉમેદવારોને જે આ માન્યતાનું પ્રમાણપત્ર છે એ અને ટ્રાયલ સર્ટિફિકેટ બંને એક જ સર્ટિફિકેટની અંદર આપ્યું હશે તો પણ એ ચાલશે। ઘણાને ફોટા વગરનું પણ હોય છે, તો જેવું પણ તમને કોલેજ તરફથી આપ્યું છે એવું પ્રમાણપત્ર ચાલશે, એટલે આ બાબતે પણ ચિંતા કરવાની જરૂર નથી। ખાસ જે વિદ્યા સહાયક ઉમેદવારો છે અને વિદ્યા સહાયકની ચાલુ નોકરીવાળા ઉમેદવારો છે એમણે જો એપ્લાય કર્યું હોય તો ફોર્મ ભરતી વખતે NOCની જરૂર પડશે। ત્યાર પછી તમારે જે રાજીનામું છે અને 3,26,000નો બોન્ડ છે તો જ્યારે મેરિટમાં વારો આવે અને પછી જિલ્લા પસંદગી કરવા જાઓ ત્યારે જરૂર પડશે। ફોર્મ ભરતા પહેલા તમામ જે ડિગ્રીઓ છે એના મેળવેલ ગુણ અને કુલ ગુણ તમારે સ્પષ્ટ તૈયાર કરીને જ રાખવાના છે, કે BCom છે કે BA છે કે BSc છે તો એની અંદર તમામ સેમેસ્ટરનો જે સરવાળો કરી અને પછી કુલ મેળવેલા ગુણ આટલા થાય અને કુલ ટોટલ ગુણ આવી રીતનું થાય છે। સેમેસ્ટર સિસ્ટમ હોય તો પછી આપણે તમામ સેમેસ્ટરના ભેગા ગુણ લઈ લેવાના છે, અને વાર્ષિક પરીક્ષા પદ્ધતિ હોય તો છેલ્લા વર્ષના જ મેળવેલ ગુણ અને કુલ ગુણ ધ્યાનમાં રાખવાના છે। આ બાબતો પણ ખાસ ધ્યાનમાં રાખવાની છે। એક કરતાં વધારે ટેટ પાસ કરેલી હોય, એટલે ટેટ તો આપણને ખબર છે કે 2023 અને 2026ની જ માન્ય છે, બંને ટેટ પાસ કરેલી હોય તો વધુ ટેટ ગુણ મેળવેલા હોય એ ટેટથી તમારે એપ્લાય કરવાનું થાય છે। દરેક ડોક્યુમેન્ટની જે અપલોડ કરવાની સાઇઝ છે એ 1 MB રાખેલી છે, અને ફોટો અને સિગ્નેચર છે JPG કે JPEG ફોર્મેટમાં હશે તો ચાલશે। આમ તો માર્કશીટોને બધું JPG ફોર્મેટમાં ચાલે, પરંતુ એકથી વધારે માર્કશીટો હોય, એકથી વધારે ટ્રાયલ હોય તો તમામ ટ્રાયલની તમામ માર્કશીટો PDF ફોર્મેટમાં આપણે 1 MB કે તેથી ઓછી સાઇઝમાં અને પાછું ઓરિજિનલ જે કલરિંગ ફોટો પાડેલો હોવો જોઈશે, તો આવી રીતની સ્કેનિંગ અથવા ફોટો પાડેલી અપલોડ કરવાની થશે। આટલી ખાસ બાબતો ધ્યાનમાં રાખવાની છે। ત્યાર પછી ખાસ અગત્યનું આ પણ ઘણા ઉમેદવારો ક્વેશ્ચન કરતા હોય છે કે ટેટની જે માર્કશીટ છે એનું ફોર્મ ભર્યું એ વખતે એમને જનરલમાં ફોર્મ ભર્યું હોય અથવા તો કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય, અને તમે હવે વિદ્યા સહાયક ભરતીમાં ફોર્મ ભરો છો તો તમે કેટેગરી કે જનરલ એ તમારે જે પણ લાગુ પડતું હોય એ તમે ચેન્જ કરી શકો છો। આટલી બાબત ખાસ ધ્યાનમાં રાખજો। પરંતુ જ્યારે તમે જનરલમાં એપ્લાય કરો છો તો ત્યારે તમારે ટેટના માર્ક્સ છે 90 કે તેથી અપ હોવા જોઈએ, આ ખાસ બાબત ધ્યાનમાં
રાખવાની છે. તમામ જે પણ ડોક્યુમેન્ટ છે એનો એક સ્વપ્રમાણિત નકલ અને એક ઓરિજિનલ આવી રીતના બે સેટ કરી તૈયાર કરીને રાખવાના છે. જ્યારે સ્વીકાર કેન્દ્રો પર તમે ફોર્મ ભરીને જમા કરાવવા જશો ત્યારે ત્યાં કદાચ એક નકલ સ્વપ્રમાણિત એ લોકો લઈ લેતા હોય છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની પણ ચકાસણી કરતા હોય છે. તો આવી રીતનું છે. નામ કે સરનેમની અંદર કે કોઈ પણ પ્રકારની તમને વિસંગતતા જણાવતી હોય સ્પેલિંગની અંદર તો એના માટેનું એક એફિડેટ કરાવી લેવાનું રહેશે. આ પણ તમને સ્વીકાર કેન્દ્ર પર જ્યારે જમા કરાવવા જશો ત્યારે તમારી પાસે માગે છે. એટલે આટલી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે વિદ્યા સહાયક ફોર્મ ભરતી વખતે આટલી બાબતો મારા ધ્યાન પર આવી છે. અને સૌથી અગત્યનો ને રાહત આપતો મુદ્દો હવે તમને જણાવું છું કે અત્યાર સુધીનું વિદ્યા સહાયક ભરતીનો રેકોર્ડ છે કે હજી સુધી વિદ્યા સહાયક ભરતીનું એક પણ ફોર્મ રિજેક્ટ કર્યું નથી. એટલે તમારું ફોર્મ રિજેક્ટ થઈ જાય, કોઈ અધૂરી વિગતો છે કે ખૂટે છે કે ડોક્યુમેન્ટમાં કોઈ વિસંગતતા છે તો એ તો સ્વીકાર કેન્દ્ર પર તમે જશો ત્યાં જ તમારા પ્રશ્નોનું સોલ્યુશન લાવી દેશે. બની શકે તમારે કોઈ ભૂલ હોય અરજી ફોર્મની અંદર તો એ તમને ત્યાં સુધારા વધારા કરવા માટેનો ઓપ્શન પણ અવેલેબલ કરી આપશે. એટલે સ્વીકાર કેન્દ્રો પર જ તમારા સમસ્યાનું સમાધાન થઈ જશે. અને એક વખત સ્વીકાર કેન્દ્ર પર તમે ફોર્મ જમા કરાવી દો છો ત્યાર પછી કોઈ સુધારા વધારાને અવકાશ નથી. હા, બની શકે એમના તરફથી કોઈ ક્લેરિકલ ભૂલ થઈ હોય તો એ પછી સુધારી દેતા હોય છે. એટલે આપણે ફોર્મ સબમિટ કરાવો ત્યારે ખાસ કાળજી રાખવાની છે. પરંતુ કોઈનું ફોર્મ રિજેક્ટ થશે તો આ બાબતે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, રિજેક્ટ થશે નહીં. મિત્રો, એક અગત્યની બાબત જણાવી દઉં કે વિદ્યા સહાયક ભરતીનું ફોર્મ કેવી રીતે ભરવું, મેરિટ ગણતરી, ત્યાર પછી કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એનું લિસ્ટ, પછી એકથી વધારે પ્રયત્ન હોય તો એની ગુણ ગણતરી કેવી રીતે કરવી, ત્યાર પછી પ્રથમ રાઉન્ડ કેવી રીતે બહાર પાડવામાં આવે છે, જિલ્લા પસંદગી કેવી રીતે કરવામાં આવે છે, શાળા પસંદગી કેવી રીતે, સ્કૂલોનું લિસ્ટ કેવી રીતે દર્શાવવામાં આવે છે, હાજર થવાની પ્રોસેસ, જાતિ વેરિફિકેશન, લગભગ A to Z વિડીયોઝ છે અગાઉની ભરતીના મેં મૂકેલા જ છે. અને 200 થી 300 સમથિંગ વિડીયોઝ છે. અને મારી ચેનલ પર વિદ્યા સહાયક ભરતીનું એક અલગથી પ્લે લિસ્ટ બનાવેલું છે. અથવા તો તમે યુટ્યુબની અંદર સર્ચ બારમાં પણ તમે સર્ચ કરશો તો આઈ થિંક આપણા જે હેલો એજ્યુકેશનના જે વિડીયોઝ છે એ કદાચ રેન્ક કરતા હશે તો આવી જ જશે. એના પરથી તમને મેં સચોટ માહિતી આપેલી છે. હવે ઝડપથી આપણે જોઈ લઈએ કે અગાઉ તો આમ તો વિડીયોની અંદર મેં જણાવ્યું છે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, પરંતુ છતાં પણ ઝડપથી આપણે ડોક્યુમેન્ટ લિસ્ટ જોઈ લઈએ. તો આ રીતે ફોર્મ સાથે જોડવાના આધારો છે એ વેબસાઇટ પર જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે મુકાઈ જશે. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે LC, જાતિનું પ્રમાણપત્ર, ત્યાર પછી આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એ SCBCના ઉમેદવારો માટે જરૂર પડશે, EWSનું સર્ટિફિકેટ, ત્યાર પછી PH કેટેગરીનું સર્ટિફિકેટ, માજી સૈનિક હોય તો એ અંગેનું પ્રમાણપત્ર. એવી રીતે તમે જો તો ધોરણ 12ની માર્કશીટ, 12ની ટ્રાયલ સર્ટી, ત્યાર પછી ટેટ 1 માર્કશીટ, ત્યાર પછી ટેટ 1 માર્કશીટ હજી આવી નથી એટલે એ માટેનું ઓપ્શન પણ અવેલેબલ થઈ જશે. ત્યાર પછી સ્નાતકની માર્કશીટ, સ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર, સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ, ત્યાર પછી PTCની માર્કશીટ એ ન આવી હોય તો એનું પણ ઓપ્શન મૂકવામાં આવશે. ત્યાર પછી PTCનું ટ્રાયલ સર્ટિફિકેટ, NCT અને RCI માન્યતા પ્રમાણપત્ર, ત્યાર પછી ચાલુ નોકરી હોય વિદ્યા સહાયકની તો એનો NOC, નિમણૂક હુકમ જોઈશે, NOC પણ માગે છે એટલે નિમણૂક હુકમ અહીં અગત્યની બાબત છે એ પણ ધ્યાનમાં રાખશો. ત્યાર પછી વિધવા અંગેનું પ્રમાણપત્ર, વિધવા મહિલા ઉમેદવાર હોય તો એમને પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનું પ્રમાણપત્ર. આ રીતનું છે. હવે અહીં તમને એમ થાય કે PTCની માર્કશીટ નથી આવી અને એપ્લાય કરવા દે છે તો શું તમારી કોલેજ પૂરી ન થઈ હોય અને પછી ફરીથી જ્યારે PTC માટે ઓપ્શન ઓપન થશે ત્યારે કોલેજના ગુણ એડ કરવા દેશે? તો આ માટે સ્પષ્ટ જવાબ છે ના. કેમ કે એમને જે તાલીમી લાયકાત છે એના જ ગુણ પાછળથી એડ કરી દેવામાં આવશે આવી સૂચના આપી છે. PTC એ તાલીમી લાયકાત ગણાય છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે. વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ